50 ઇંચની એના સાથે બી સેમ આપણે આમ જ કરશું. બેગ બોડીનું બેગનું જે મેઇન ફેબ્રિક છે અને અસ્તરને જોઈન કરી લઈશું. ઓકે, આ આપનું પટી ગયું. હવે આપણે પોકેટ્સ લગાવશું ને તો પહેલાં આપણે બેગના આગળ અને પાછળ પોકેટ લગાવશું. ઓકે, તો આપણે એકમાં પોકેટ લગાવીએ. આ 12 ઇંચીસ બાય 15 ઇંચીસનું એક પીસ છે. ઓકે, આ 12 ઇંચીસ બાય 15 ઇંચીસનું એક પીસ છે. ઓકે, પહેલાં આપણે આને હાફ ફોલ્ડ કરશું. ઓકે, હવે આપણે અપ્રોક્સ 5 ઇંચીસ નીચે ઉતારશું. 5 ઇંચીસ નીચે ઉતારશું. નીચે ઉતરા અને હવે આ 5 ઇંચીસથી આપણે અપ્રોક્સ 4 ઇંચીસ માર્કિંગ કરશું. 4 ઇંચ. આપણે આમ 5 ઇંચ નીચે ઉતરા છે. જે 15 ઇંચ છે એમાંથી 5 ઇંચ નીચે ઉતરા છે અને આપણે 4 ઇંચની માર્કિંગ કરી છે. આપ લાઈન બનાવી. હવે 1 અને 2 આમ આપણે બનાવી કાઢશું અને આપણે આને કટ કરી લઈશું. થોડું ઉપર અને થોડું નીચે ક્રોસમાં. જો આપણું આટલું થઈ ગયું. હવે આપણે આને અંદર ફોલ્ડ કરી દઈશું. 1 2 આમ ફોલ્ડ કરી દઈશું. પછી આપણે આપણી ઝીપ મૂકી દઈશું આના પર. આટલું થઈ ગયું. એના પર આપણે ઝીપ લગાવી કાઢીએ. સેમ વે આગળ આ આગળનું પીસ અને આ પાછળનું પીસ એ બેના ઉપર આપણે આમ જ પોકેટ બનાવી કાઢશું. અને હજી એક શું કરશું કે ઉપર બાજુથી 1/2 ઇંચ જેટલું ફોલ્ડ કરી દઈશું.